મહીસાગર જિલ્લાની નગરપાલિકાની ચૂંટણીમાં પક્ષ સાથે બળવો કરનારા વિરુદ્ધ પ્રદેશ ભાજપે લાલાક કરી છે। ત્યારે લુણાવાડા, સંતરામપુર, બાલાસિનોર નગરપાલિકા વિસ્તારમાં અન્ય પક્ષમાંથી કે પછી અપક્ષ ઉમેદવારી કરનાર 21 જેટલા ભાજપના સભ્યો, હોદ્દેદારોને પક્ષમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા। બાલાસિનોર નગરપાલિકા વિસ્તારના 4, લુણાવાડા નગરપાલિકા વિસ્તારના 4 અને સંતરામપુર નગરપાલિકાના 13 મળી કુલ 21 બળવાખોરોને પ્રદેશ ભાજપે પક્ષમાંથી સસ્પેન્ડ કરી દીધા છે। વધુ જાણકારી અમારા સંવાદદાતા હિરેન પંડ્યા પાસેથી પ્રાપ્ત કરીશું। હિરેન, આ તમામની સામે શું કાર્યવાહી અને હજી આગળ કોની સામે કાર્યવાહી થવાની છે? જી, ચોક્કસ રીતે જે રીતે વાત કરવામાં આવે તો મહીસાગર જિલ્લાની 3 નગરપાલિકા લુણાવાડા, સંતરામપુર અને બાલાસિનોરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાઈ રહી છે। ત્યારે ભારતીય જનતા પાર્ટી તરફથી ટિકિટ માંગી હતી, પરંતુ ટિકિટ ન મળી હોય તેવા અપક્ષ ઉમેદવારી અથવા તો અન્ય પક્ષમાંથી ઉમેદવારી નોંધાવનાર 21 જે સભ્યો અથવા તો હોદ્દેદારો છે તેમને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। તેમની સામે પાર્ટીએ લાલાક કરી છે। આ પ્રદેશમાંથી જે સૂચના મળી અને તેના આધારે આ 21 જે હોદ્દેદારો અથવા તો જે સભ્યો છે તેમને પ્રાથમિક સભ્યપદ હોય અથવા તો સક્રિય સભ્ય હોય અથવા તો અન્ય કોઈ હોદ્દા પર હોય, તમામ હોદ્દા પરથી હાલ દૂર કરવામાં આવ્યા છે અને ભારતીય જનતા પાર્ટી દ્વારા બળવાખોરો સામે કાર્યવાહી કરવામાં આવી છે। જી હિરેન, આભાર જાણકારી આપવા માટે। 21 એવા હોદ્દેદારો છે ભારતીય જનતા પાર્ટીના કે જેમણે અપક્ષ અથવા તો અન્ય પક્ષમાંથી ઉમેદવારી કરી છે। આ તમામની સામે કાર્યવાહી થઈ છે સસ્પેન્શનની। મહીસાગરના ભાજપ પ્રમુખ દશરથ બારિયા અત્યારે આપણી સાથે જોડાઈ ગયા છે। દશરથભાઈ, આ 21 બળવાખોરોની હકાલપટ્ટી પક્ષમાંથી કરવામાં આવી છે, શું કાર્યવાહી? આમ તો પાર્ટીની પદ્ધતિ પ્રમાણે કાર્યકર્તા દાવેદારી કરી શકે, પરંતુ રાષ્ટ્રવાદને લઈને કેટલોક ત્યાગનો ભાવ પણ કાર્યકર્તાની અંદર પડેલો હોવો જોઈએ, એ વાત વારંવાર એના અનુસંધાને ઘણા વખત એવું બને કે નારાજ હોય એટલે સામે જઈને ઉમેદવારી કરે। પાર્ટીનો શિસ્તના ભાગ સ્વરૂપે આ લોકોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। નગરપાલિકા છે અમારે જણાવવાના બાલાસિનોર અને સંતરામપુર। આભાર દશરથભાઈ, એબીપી અસ્મિતા સાથે વાત કરવા માટે। તો મહીસાગર જિલ્લા ભાજપ પ્રમુખ દશરથભાઈ બારિયા, જેમનું કહેવું છે કે તેઓ જે લોકોની સામે કાર્યવાહી થઈ છે તેમાંથી મોટા ભાગના લોકો ટિકિટ ન મળતા નારાજ હતા, એટલે તેમણે અપક્ષ અથવા તો અન્ય પક્ષમાંથી ઉમેદવારી કરી અને એટલે તેમની સામે સસ્પેન્શનની કાર્યવાહી કરી છે।